હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે અમારી પાસે આવી ગયું છે રિયલમી C53નું મોડલ. એમાં આપણે ડિસ્પ્લે ચેન્જ કરવાની છે. તો આપણે સૌ પ્રથમ એનું બેક ઢક્કણ ખોલશું. આમાં બેક ઢક્કણ જ આવે છે અને ફિંગરપ્રિન્ટ બહુ સંભાળીને નીકાળવાની હોય છે, એટલે આપણે આરામથી નીકાળીશું. અને તમે જુઓ, તમને ડિસ્પ્લે ચેન્જ કરતાં આવડી જશે. ફક્ત 10 જ મિનિટમાં તમે બી ચેન્જ કરી શકશો. હા દેખો, આપણે ખોલી દીધું છે. ત્યારબાદ આપણે સ્ક્રૂ ખોલવામાં આવે છે. મેં ખોલેલો છે એટલે મેં નીકાળી દીધા છે. આ છે પીસીબી. સૌ પ્રથમ આપણે એની બેટરી નીકાળશું. બહુ ઝાટકેથી નહીં, એના માટે આનું લઈને ખોલી દેવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળની ડિસ્પ્લે નીકાળવા માટે ગરમ કરીશું. ગરમ કરી દીધો છે એટલે આપણે હવે એને નીકાળી દઈએ. પછી આપણે એને ચારે બાજુથી ફ્રેમ સાફ કરવાની રહેશે, કેમ કે એનાથી આપણે પ્રોપર ડિસ્પ્લે બેસી શકે. બરાબર? તો ચારે ખૂણાથી આપણે જે ગમ લાગેલો હોય છે ને, એ ગમ નીકાળવામાં આવે છે. તો તમે ધ્યાનથી જુઓ, તેનો ગમ નીકાળવામાં આવે છે. ત્યારબાદ આપણે ડિસ્પ્લે લઈશું. ડિસ્પ્લેને આપણે ચેક કરીશું. ડિસ્પ્લેને હંમેશા ચેક કરીને જ લગાવવામાં આવે છે, કેમ કે તેમાં કોઈ ખરાબી હોય તો આપણે ડિસ્પ્લે બદલી શકીએ છીએ, રિપ્લેસ થઈ જાય છે. તો આપણે ડિસ્પ્લે ચેક કરવા માટે ડિસ્પ્લે બેલ્ટ લગાવી દીધો છે. હવે ત્યાર પછી આપણે બેટરી લગાવીશું. ગાઈઝ, હવે બેટરી લગાવીને આપણે ચાલુ કરીશું. આપણે સાઈડ બટન દબાવીને આપણે ઓન કરીશું કે ડિસ્પ્લે ચાલુ છે કે નહીં, ખરાબ છે કે નહીં તે ચેક કરવા માટે. ચાલુ થઈ ગયો છે મોબાઈલ. તો હવે આપણે એને જોઈશું કે ક્યાંથી ખરાબ તો નથી ને. ખરાબ નહીં હોય તો પાછું આપણે નીકાળીને પાછી આપણે ગમ લગાવીને લગાવવામાં આવે છે. તો ગાઈસ, આપણે જોઈએ છીએ રિયલમીનો લોગો બી આવી ગયો છે અને ચાલુ બી થઈ જશે મોબાઈલ. ત્યાર પછી આપણે ઇમરજન્સીમાં જઈને, પાસવર્ડ ના હોય તો આપણે ઇમરજન્સીમાં જઈને એની 1 2 3 4 5 6 એના બટન ક્લિક કરીશું. જો જેમ ચાલુ થઈ ગયો છે આ મોબાઈલ. હવે ચાલુ કર્યો. આપણે ઇમરજન્સીમાં જઈશું. આપણા પાસે પાસવર્ડ છે નહીં, કસ્ટમર છે તો આ ચેક કરી લીધી. આપણે બધા બટન દબાવી લેવામાં આવે છે. ખબર પડી જાય કે ક્યાંથી ડિસ્પ્લે ડેમેજ નથી, કઈ સાઈડની ડિસ્પ્લે વર્ક કરે છે કે નહીં કરતી, એ બધું જોવામાં આવે છે. હા, તો ડિસ્પ્લે ઓકે છે તો આપણે ફરીથી નીકાળી દઈશું એને. બેટરી નીકાળીને પછી આપણે પાછી એને ગમ લગાવીશું. એના પહેલાં આપણે જે ડિસ્પ્લે છે ને, એને નીકાળીને પ્રોપર ફિટિંગ કરી દઈએ. એ પન્ની નીકાળવામાં આવે છે, તેથી જે પન્ની નીકાળીને આપણે જે બેલ્ટ છે ને એ ડિસ્પ્લે સાથે ચોંટાડી દઈશું. એટલે શું, બેટરી કે ઓટો વર્ક ન થાય એના માટે નીકાળવામાં આવે છે. આપણે નીકાળી દીધું. સામે આડેલી પટ્ટી નીકાળવામાં આવે છે અને તેને ચોંટાડી દેવામાં આવશે. દેખો, તમે દેખી જ રહ્યા છો. બસ એમ નીકાળી દઈ ને હવે એક પટ્ટી લઈશું. તમે કોઈ બી પટ્ટી યુઝ કરી શકો છો આમાં. પછી એક બેલ્ટ લઈને બેલ્ટ અને ડિસ્પ્લેના વચ્ચે થોડી જગ્યાઓ છે, ત્યાં નાખવામાં આવે છે, જેના કારણે કે આપણે ગ્લુ લગાવીએ છીએ ને, એ ગ્લુ છે ને ડિસ્પ્લેમાં ના જાય અને ડિસ્પ્લે બ્લેન્ક ના થઈ જાય, બંધ ના થઈ જાય. બ્લેન્ક એટલે કે એના માટે લગાવવામાં આવે છે. હવે આપણે ગમ લગાવવામાં આવશે. ત્યારબાદ જો હું ગ્લુ યુઝ કરું છું, T7000 વાળી ગ્લુ યુઝ કરું છું. તમે બીજો બી ગ્લુ યુઝ કરી શકો. મને આ કમ્ફર્ટેબલ લાગે છે એટલે હું આ યુઝ કરું છું. જુઓ, એની ચારે બાજુ જે કિનારીઓ હોય છે ત્યાં લગાવવામાં આવે છે. થોડો ગ્લુ કરીને લગાવવામાં આવે છે. જોઈ શકો છો તમે. આ દેખો, ચારે બાજુ આપણે ગ્લુ ધીમે ધીમે લગાવી દઈએ. આમાં કોઈ ઉતાવળ નહીં કરવાની, આરામથી જ કામ કરવાનું. શું તું કામ શાંતિથી કરો તો કામ સારું રહે છે. એના માટે તમે જુઓ, આવી રીતે જ કામ કરવામાં આવે છે. જોઈ શકો છો તમે. ગ્લુ એકદમ ચારે બાજુ લગાવી દેવામાં આવે છે. ગ્લુ લગાવી દેવામાં આવે છે. પછી તેને થોડી વાર સુકાવવા દેવામાં આવે છે. સુકાવવા દઈને પછી આપણે ડિસ્પ્લે લગાવવામાં આવે છે. હા, જો થોડી વાર 2 સેકન્ડ રહી ગઈ. હા, બસ હવે ડિસ્પ્લે આપણે પાછી લગાવી દઈએ.
જોઈ શકો છો તમે ડિસ્પ્લે આપણે લગાવી દીધી છે. પ્રોપર ફિટિંગ અને ફિનિશિંગમાં બેસાડી દેવામાં આવે છે. આ દેખી જ શકો છો તમે ચારે બાજુથી તો પ્રોપર ફિટિંગ થઈ ગઈ. ત્યારબાદ પછી ઉલટો કરીને આપણે બેલ્ટ લગાવી દેવામાં આવે છે. આ બેલ્ટ લગાવી દીધો છે. હવે ત્યારબાદ આપણે બેટરી લગાવવામાં આવે છે. બેટરી આ બેલ્ટ શું થોડો ઊંચો નીચે રહેતા હોય ને તો પછી આ રીતના રાખી અને બેલ્ટ લગાવી દેવામાં આવે. હા બસ બેલ્ટ લગાવીને ફરીથી આપણે એકવાર ચેક કરી લઈશું કે ડિસ્પ્લે ચાલુ છે કે નહીં. તો શું આપણે ફ્રેમ લગાવ્યા પછી પાછું ખોલવામાં આવે નહીં, એના માટે ડબલ મજૂરી ના થાય એના માટે. આ દેખો આપણે ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે એને પાછળ બેક ઢક્કણ આવે છે બ્લેક કલરનું, હા બસ એ ઢક્કણ લગાવવામાં આવે છે. એના પહેલાં આપણે ભૂલી ગયા હતા કે ફિંગરપ્રિન્ટ લગાવી દેવાનું. ફિંગરપ્રિન્ટ ખાસ કરીને યાદ રાખવાનું, એના ઉપર જ આવે છે પેલું ઢક્કણ લગાવવામાં. તો બેટરી ફિંગરપ્રિન્ટ લગાવી દીધી તો શું ઓન ઓફ બટન બી યુઝ થાય છે, ડિસ્પ્લે ઓન ઓફ કરવા માટે બી થાય છે અને સાઈડ ફિંગરપ્રિન્ટ માટે બી કામ આવે છે ગાઈસ. હવે આપણે ત્યાર પછી આપણે સ્ક્રૂ લગાવી દઈશું ફટાફટ કરીને. સ્ક્રૂ લગાવતો થોડો ટાઈમ લાગે છે પણ આરામથી. સ્ક્રૂ બી માપે ધીમે ધીમે જ માપવાનું, કારણ કે વધારે પડતા દબાઈને સ્ક્રૂ મારવાથી ડિસ્પ્લેને અડી જાય છે તો શું બ્લેન્ક બી થઈ જાય છે. એના કારણે આપણે ધીમે ધીમે સ્ક્રૂ લગાવવાના, થોડા ધીમે લગાવવાના, એકદમ ટાઈટ નહીં મારવાના. ટાઈટ મારો તો ડિસ્પ્લેને અડી જાય એટલે ડિસ્પ્લે બ્લેન્ક થઈ જાય અને આપણે નુકસાન આવી જાય. એના કરતાં આપણે કામ સાવચેતીપૂર્વક કરવાનું. આ દેખી જ શકો છો તમે એકદમ ધીમે ધીમે સ્ક્રૂ લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે સ્ક્રૂ ડ્રાઈવર લઈશું. સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી આપણે ફટાફટ પેક કરી દઈશું ફોન. તમે જોઈ શકો છો. તમને આ વિડીયો ગમે તો ગાઈઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્લીઝ. તો મને બી ઈચ્છા થાય કે હું આવા વિડીયો વધારે બી નાખું અને તમે ઈચ્છા થાય તો દેખતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એનું બેક ઢક્કણ નાખી દીધું છે. દેખો હવે સાઈડમાં આપણે ફિંગરપ્રિન્ટ છે તો એ લગાવી દીધી છે આપણે ગાઈસ. વાવ પરફેક્ટ, એકદમ સરસ કરી દીધું છે ફોન આપણે. બસ ચાલુ થઈ ગયો છે મોબાઈલ. હવે આપણે ચારે બાજુ રબર મારી દઈશું. તમે જોઈ શકો છો થઈ ગયું છે. હવે સિમ ટ્રે આપણે અંદર નાખી દઈશું. જે સિમ કાર્ડ હોય તે બી નાખી દે એમ. બસ બહુ ઇઝી જ છે, તમને બી આવડી જશે ગાઈઝ. ધ્યાનથી જોજો તો ડિસ્પ્લે ચેન્જ કરતાં આવડી જશે તમને બી ઘર બેઠા. બસ એની માટે પૂરતા સાધન હોવા જોઈએ. હા ગાઈઝ હવે આપણે રબર લઈ લઈશું. દેખી શકો છો તમે રબર લઈ લીધા છે. બસ ગાઈઝ આવી રીતના જ તમે જોતા રહો. આ બસ રબર 3 રબર નીચે મારવાના, 2 રબર સાઈડમાં મારવાના. બસ આપણું કામ થઈ ગયું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ વોચિંગ ફોર માય વિડીયો.